નમસ્કાર. આજે હું આ મારા વાતની અંદર આપણા દેશની અંદર જે ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા છે એના સંદર્ભે કેટલાક મુદ્દાઓ પોઈન્ટ્સ પર ચર્ચા કરવી છે. આપણે સૌ અવેર છીએ કે આપણા દેશમાં પણ ઉચ્ચ શિક્ષણની ખૂબ મોટી વ્યવસ્થા હાજર છે અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરી રહી છે. એમ કહેવાય કે કુલ જે વૈશ્વિક જે ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાઓ છે એમાં આપણો દેશ ચોથા નંબરે આવે છે. આપણી આગળ અમેરિકા, ચાઇના અને બ્રિટન આવતા હોય છે. તો જ્યારે આપણે ઊંડા ઉતરીએ ત્યારે જોઈએ કે આપણા દેશની અંદર 1336 જેટલી યુનિવર્સિટી દેશના ખૂણે ખૂણે પ્રસરેલી છે અને એમાં વિવિધ પ્રકારની એની અંદર પ્રાઇવેટ બી હોય, ભારત સરકારની હોય, સ્ટેટ ગવર્મેન્ટની, બધી અંદર આવી ગઈ. ગુજરાતની અંદર આપણે જ્યારે જોઈએ તો ગુજરાતમાં અંદર આપણી પાસે 30 જેટલી સ્ટેટ યુનિવર્સિટી છે અને 66 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ઝિસ્ટ કરે છે. ઓવરઓલ આપણા દેશની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આટલી યુનિવર્સિટી જ હોય એટલે ખૂબ મોટા જથ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણતા હોય અને એ પ્રમાણે એમને ભણાવવા માટે શિક્ષકોનું, અધ્યાપકોનું સંખ્યાબળ પણ હોય જ તે. તો આખી વ્યવસ્થા આ રીતે આપણા દેશની અંદર જોવા મળે છે અને આપણે લોકો ઉત્તરોત્તર ભારત સરકારે આપણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એની અંદર ગુણાત્મક પરિવર્તન થાય એ માટેના પ્રયત્નો ચાલે છે અને 1992 પછી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ છે, NAAC, એ અમલમાં આવતા ઉચ્ચ શિક્ષણની અંદર ગુણવત્તા સંદર્ભે પણ એ પ્રયાસરત છે. તે આમ આપણું ઉચ્ચ શિક્ષણનું માળખું બનેલું છે અને જરાક તપાસીએ કે ભારતમાં ઉચ્ચ શિક્ષણના જે ગોલ્સ છે, ધ્યેયો છે, એની અંદર ક્રિએશન એન્ડ ડિસેમિનેશન ઓફ નોલેજ છે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ત્રીજો ગોલ છે હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, પ્રમોટિંગ ઇક્વાલિટી એન્ડ સોશિયલ જસ્ટિસ, નેશનલ ડેવલપમેન્ટ એન્ડ નેશન બિલ્ડિંગ, અને છેલ્લો છે ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ અને ગ્લોબલ કોમ્પિટેટિવનેસ. તો આવા એક ગોલ આપણા દેશની અંદર સેટ થયેલા છે અને એ સંદર્ભે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કામ કરે છે. ઊંડા જરાક ઉતરીએ અને અભ્યાસ કરીએ તો પ્રમાણમાં રાજી થવા જેવું એ છે કે લગભગ વિદ્યાર્થીઓને જેમને ઉચ્ચ શિક્ષણમાં ભણવું છે એને તકો મળી રહે છે અને જેમને પોતાની કોમ્પિટન્સી હોય તો એ મુજબની ડિગ્રીઝ માટેની સંસ્થાઓ પણ અવેલેબલ છે, જેમાં મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય કે પછી મેનેજમેન્ટ હોય કે અન્ય પ્રકારની જે વિવિધ વિષયો ક્ષેત્રોની જે ડિગ્રીઓ છે, એગ્રીકલ્ચર બી આવી જાય, આર્ટ્સ કોમર્સ બી આવી જાય, એમ બધા ક્ષેત્રોની અંદર આપણને કોલેજીસ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે અવેલેબલ છે. એટલે આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણ દ્વારા આપણે ત્યાં જે સ્કિલ મેન પાવર છે એ સારા એવા પ્રમાણમાં આપણા દેશમાં ઉપલબ્ધ છે અને એમાંથી ઘણા બધા સારું પરફોર્મન્સ આપણે સૌને ખબર છે કે અમેરિકા કે એવા દેશો જે છે વિકસિત દેશોમાં જઈને પણ આપણા વિદ્યાર્થીઓ સરસ કામગીરી બજાવી રહ્યા હોય છે. આપણી IITsનું પણ એક નામ થયેલું જ છે. પણ ઓવરઓલ જ્યારે આપણે જોઈએ તો આ બધું થયા પછી પણ એક વાત તો આવે જ છે કે આપણા લગભગ 60% કે એથી વધારે વિદ્યાર્થીઓ એમ્પ્લોયેબલ હોતા નથી. મતલબ કે એ ડિગ્રી તો લઈ લે છે પણ એને એ પ્રમાણેનું કામ આવડતું નથી, એની પાસે એવું પ્રકારની એક્સપોઝર અનુભવ નથી કે સીધા જઈને સમાજમાં જઈને પોતાના ક્ષેત્રની અંદર કોન્ટ્રીબ્યુટ કરી શકે, એમ્પ્લોયેબલ હોય અને પોતે કામને સંભાળી શકે. તો આ પણ એક મોટો એરિયા છે કે જ્યાં આગળ એકચ્યુઅલી તો આપણે એની અંદર સ્કિલની જ વાત આવે છે કે એવી સ્કિલ આપવામાં ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાએ કામ કરવાની જરૂર છે જ તે. અને આપણે ગુણવત્તાની જ્યાં સુધી વાત કરીએ તો NAAC કેટલાક પેરામીટર સેટ કર્યા છે પણ સાથે સાથે હજી પણ એની અંદર ખૂબ જ મહેનત માગી લે એવું કામ છે. કારણ કે જે પ્રમાણે આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે આપણી સામે અભ્યાસ કરવા માટે હાજર છે તો એ પ્રમાણેનો મેન પાવર અથવા તો એ એમને ટીચિંગ જે કરવા માટેનો જરૂરી મેન પાવર પણ અને એ ક્વોલિફાઈડ મેન પાવર
આપણે મતલબ કે અવેલેબલ હોવો જ પડે. અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં પણ ખાસો એવો વિકાસ થયો છે, અને પણ હજી એમાં પણ ક્યાંક ને ક્યાંક ગુડ ઇનફ નથી. એટલે આપણા ઉચ્ચ શિક્ષણની જે આઉટપુટ છે એની અંદર આ પ્રકારની પ્રશ્નો, મુશ્કેલીઓ આપણને જોવા મળે છે. મને એક બહુ બીજા એરિયામાં ધ્યાન થાય છે કે આપણું જે ઉચ્ચ શિક્ષણ છે એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ભૌતિકવાદને વધારે ઉત્તેજન આપી દઈએ છીએ. એટલે ભય પ્રલોભનવાળી જે માનસિકતા છે એનો વિકાસ ક્યાંક વધુ થઈ જાય છે, અને વિદ્યાર્થીઓમાં એ ચીજનો વિકાસ થઈ જાય છે. અને ભૌતિકવાદી વલણને કારણે એમને ક્યાંક ને ક્યાંક બહાર જઈને પણ એક સમજણથી કામ લેવાની શક્તિ હોય, સમાજમાં ભાગીદારી કરવા માટે પણ પોતાની પાસે એક સમજ હોય, માનવીય મૂલ્યોની અંદર એની જે કહેવાય ઉમેરણ થયેલું હોય, ઇન્ફ્યુઝન થયેલું હોય. આપણે સૌ જાણીએ છીએ કે માણસનો વિકાસ છે એ માત્ર ને માત્ર સ્કિલવાળો નથી. એની અંદર માનવીય મૂલ્યો અથવા ગુણોનું પણ પરિવર્તન, ગુણાત્મક પરિવર્તન થાય એવું પ્રકારનું જરૂરિયાત રહેતી જ હોય છે. એટલે એ જે વાત છે એ સંદર્ભે મને એમ લાગે છે કે એટલું બધું હજી કામ થતું નથી. એટલે આપણા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ડિસ્કરેજ થાય છે, અને બધાને જોબ નથી મળતી અથવા નથી મળવાની એ પણ પ્રશ્ન છે. ત્યારે એ કેવી રીતે પોતે કોન્ટ્રીબ્યુટ કરશે અને પોતાની આજીવિકાનો પ્રબંધ કરશે, એ પણ એક એરિયા વિચારવાનો તો આવે જ છે. અને એ સંદર્ભે પણ સાથે સાથ આપણે સૌ જાણીએ છીએ કે જીવન છે અખિલાઈમાં જોતા શીખવાનું પણ અહીંથી શીખવું પડશે. આપણે જોઈએ છે કે પર્યાવરણથી માંડીને અન્ય જે પ્રશ્નો આવ્યા છે, આપણી જે વિકાસની જે પ્રક્રિયા છે એ પ્રકારે આપણે કરી નાખી છે કે જેના કારણે બાય પ્રોડક્ટ તરીકે બહુ બધા પ્રશ્નો આવ્યા છે. અને એટલું જ નહીં, એની સામે સામાજિક જે આપણી અંદર સમાજમાં પણ માનવીય જે સંબંધો છે એની અંદર પણ આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક કટુતાને એના કારણે સંબંધોની અંદર ખેંચતાણના પ્રશ્નો આપણે જોઈ શકીએ છીએ. તો આ બધું હેન્ડલ કરવાની શક્તિ વિદ્યાર્થીને પોતાની સ્કૂલ કોલેજમાં મળે એ પણ અપેક્ષિત છે જ તે. અને એ પ્રકારે આપણે એને શીખવાની એ ભાગને પણ શીખવાની જરૂર છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર મનુષ્ય એક જ એવો જીવ છે કે જે જ્ઞાન અવસ્થામાં છે એ સંજ્ઞાનશીલતાથી પોતાને હેન્ડલ કરી શકે છે. એની અંદર કલ્પના શક્તિ બી છે અને કર્મ સ્વાતંત્ર્ય બંને એક જે કહેવાય કે ખૂબ મોટા બળો એની પાસે અવેલેબલ છે અને એનો ઉપયોગ કરી શકે છે. અને એના ઉપયોગથી જ આટલી બધી ભૌતિક આપણે વિકાસ છે વિશ્વ લેવલે પણ જોઈ શકીએ છીએ, અને આપણો દેશ પણ એની અંદર ખાસી એવી પ્રગતિ કરે જ છે. પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા શહેરો પણ આજે એની બાય પ્રોડક્ટ તરીકે પ્રદૂષણનો શિકાર છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા છે, જે માણસને માટે અનુકૂળ નથી. એટલે પ્રકૃતિ સાથે કેમ કામ લેવું, સમાજમાં કેમ પોતે ભાગીદારી કરવી, આ પણ એક લર્નિંગનો વિષય છે. અલબત્ત એક દાખલો લઈએ તો ચાઇનામાં પણ બેઇજિંગ અને શાંઘાઈ જેવા શહેરોમાં ખૂબ મોટા પ્રદૂષણના આપણા પ્રશ્નો હતા, અને ખૂબ જ પ્રદૂષણના કારણે ખૂબ એની અંદર પ્રશ્નો આવી રહ્યા હતા. ત્યારે એમણે લોકોએ કામ કરીને આજે 10 વર્ષ પછી એમણે ઘણો બધો સુધાર કરી શક્યા છે. એટલે આપણા દેશમાં પણ એ શક્ય છે. પણ આ એક મેન પાવર જે આપણે તૈયાર કરીએ છીએ એની અંદર આ ગુણોનો વિકાસ થાય. મને એમ લાગે છે કે આપણા દેશમાં ગાંધીયન બેઝ તરીકે લઈને જે કંઈ ઇન્સ્ટિટ્યુશનો ચાલી, અને પર્ટિક્યુલરલી ગુજરાતમાં આપણી નઈ તાલીમ એજ્યુકેશન જે અને એમાં એક શક્યતા અને આપણે એમાં એનો અનુભવ પણ છે કે એની અંદર જે વિદ્યાર્થીઓ તૈયાર થયા એમાં આવો કેટલો ગુણ જે માનવીય મૂલ્યોનું, કે સ્વાવલંબનની વાત હોય, પોતે સમાજમાં જે ભાગીદારી કેમ એના માટેના કાર્યક્રમો હોય, પોતે જ્યાં રહે છે ત્યાં એકબીજા સાથે કેવી રીતે સહકારથી રહી શકાય એ પ્રકારના ગુણોનું ઇન્ફ્યુઝન હોય, અને એક રીતે એમ કહેવાય કે એક પ્રોડક્ટિવ નાગરિક તૈયાર કરવાની જે વ્યવસ્થા છે એમાં આપણે અનુભવેલી, અને
આપણા ગુજરાતમાં તો એક ખાસો એવો એક અનુભવ હાજર છે, પણ એ આખી સિસ્ટમો છે એને એટલી માવજત અપાઈ નથી શકી, એ સ્વીકારવું પડે. એના કારણે ઘણી બધી આવી બધી ઇન્સ્ટિટ્યુશન ખાસ પ્રોગ્રેસ નથી કરી શકી, અને ધીમે ધીમે એની અંદર જે આપણો ગેઇન હતો એ તો સાઈડમાં ગયો જ તે, અને એનો વિકાસ થવાની પ્રક્રિયા તો ક્યાંય હવે ક્યાંય દેખાતી નથી. તો આ એક પ્રયાસ છે એ નોંધવા જેવો છે. અને એક બીજી એની અંદર આ જે માનવીય મૂલ્યોના વિકાસની વાત છે કે માનવીય જે વલણ વિદ્યાર્થીમાં વિકસે એ માટેનું જ્યારે કામની વાત આવે છે ત્યારે જીવન વિદ્યાની વાત કે મધ્યસ્થ દર્શનની જે વાત આવી છે ખૂબ ઉપયોગી મને લાગી છે. લોકભારતી સર્વશ્રામાં 2011થી એ સિલેબસમાં દાખલ કરેલી છે, અને મને જાણકારી છે કે આઈઆઈટીઝની અંદર પણ જીવન વિદ્યા સિલેબસમાં દાખલ કરવામાં આવેલી છે અને એનો ગેઇન લેવામાં આવે છે. અને એવી જ રીતે અન્ય જગ્યાએ સ્કૂલ લેવલે પણ હેપીનેસ કેરિક્યુલમના પ્રયોગો થયા છે. પણ મને એમ લાગે છે કે આ એક વધારાનો ઓપ્શન અવેલેબલ છે, એનો જો અંદર આપણા ઉચ્ચ શિક્ષણમાં ઉમેરી દેવામાં આવે તો આપણા વિદ્યાર્થીઓના માટે એ ખૂબ મોટું કામ કરે એમ છે. કારણ કે એ જે ભાગ સમજાવવાનો ખૂટી જાય છે અને જે સમજ કાચી પાકી હોવાના કારણે એ જે આપણો જે ગ્રેજ્યુએટ છે એ સમાજમાં એની ભાગીદારી સુનિશ્ચિત નથી કરી શકતો, અને એનું કારણ એ છે કે એની આ પ્રકારની સમજણ વિકાસવામાં ક્યાંક ને ક્યાંક આપણે પાછા રહી જઈએ છીએ. તો એ શક્યતા છે આમાં, અને એના દ્વારા આપણે ભવિષ્યમાં બહુ મોટી તરક્કી અથવા તો એક જમ્પ લઈ શકશું. ભૌતિકવાદી વાત તો વિકસી છે, આપણે કોલેજો કે યુનિવર્સિટીઓમાં સંશોધનની વ્યવસ્થાઓ પર પણ કામ કરી રહ્યા છીએ, અને આપણે એ તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી આજે ડેવલપ કરી રહ્યા છીએ. પણ આ ભાગમાં પણ આપણે કામ કદાચ કરી જશું તો ભવિષ્યની અંદર જે આપણી જે સમસ્યાઓ આવેલી છે, કારણ કે આખરે ગ્રેજ્યુએટ આપણે તૈયાર કરીએ એ સમાધાન શોધવામાં પાવરદો હોય, એ સમાધાનિત હોય, પોતે સમાધાનિત હોય તો સમાજના, દેશના, પ્રકૃતિના, પર્યાવરણના પ્રશ્નોનું સમાધાન કરી શકશે. તો આ એક વિચાર કરવા જેવો મુદ્દો ચોક્કસ લાગે છે. હવે એ આખી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં જો દાખલ કરવું હોય તો મને એમ લાગે છે કે એ માટે સિલેબસમાં ડાયરેક્ટ એન્ટ્રી કરાવવી એક ભાગ છે, પણ મને એમ લાગે છે શિક્ષકો જે છે, અધ્યાપકો છે, એ જો આ વાત માટે સજ્જ થાય, પોતે આ વિચારને સમજે અને આ આખી વાતને પોતે જ સમજાવવા માટે તૈયાર થાય તો એની પાસે સ્કોપ છે અને પોતાના વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચાડી જ શકે, અને એના કારણે બહુ મોટો ફાયદો છે એ વિદ્યાર્થી આલમને થાય અને દેશ સમાજને પણ ઓટોમેટિક થશે. આવું મને લાગે છે. ભવિષ્યમાં આ માટે ચોક્કસ કોઈક ને કોઈ વિચાર આવશે, કારણ કે જે પ્રકારની સમસ્યાઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે આના સોલ્યુશન તરફ જવાની જરૂર છે જ તે. તો આટલી વાત કરીને હું મારી વાત અહીંયા વિરામ આપું છું. આભાર.